નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ રાજપીપળા પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરી નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્યની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. કીમ નદીમાં પૂરના કારણે હાંસોટ વિસ્તારમાંથી અંદાજે 255 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે આ 4 જિલ્લાઓમાં કુલ 11 માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો 24 કલાક ખડેપગે રહી રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા ગ્રામ્ય છે. એમાં ખાસ કરીને ગઈકાલે ખૂબ વરસાદના વાતાવરણ હતું. એમાં આપણે વાત કરીએ તો લગભગ રેન્જના તમામ જિલ્લાઓમાં મળીને અત્યાર સુધી 11 જેટલા રૂટ જે છે એને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, એને બંધ કર્યા છે અને બીજા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે જોખમી વિસ્તાર છે ત્યાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ જાનહાનિ ના થાય. અને સાથે સાથ ગઈકાલે કીમ નદીમાં થોડા વધારે પાણી આવવાના કારણે હાંસોટના વિસ્તારમાંથી લગભગ 255 જેટલા માણસોને સુરક્ષિત જગ્યા લઈ જઈને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. પોલીસના સંકલન ચારો જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે ચાલી રહ્યો છે. કલેક્ટર અને એસપી બધા મળીને એમાં સતત વોચ રાખી રહ્યા છે અને જ્યાં જરૂરત પડે ત્યાં પોલીસ ખડા પગે રહીને 24 કલાક કામ કરી રહી છે લોકોની જાનમાલની સુરક્ષા કરવા.